હળવદમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે। પહેલા દિવસે 30 ખેડૂતો મગફળી લઈને ખરીદી કેન્દ્રે પહોંચ્યા તો હળવદ પંથકમાં 9674 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પ્રતિ ખેડૂતે 125 મણની મર્યાદા છે, જેની સામે 200 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની માંગ પણ ઉઠી છે। આ સાથે જ મગફળીની ગુણવત્તામાં બાંધછોડ કરીને ખરીદી કરવા સરકાર પાસે ખેડૂતોએ આગ્રહ કર્યો છે। ટેકાના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે। ભુજ કોમર્શિયલ દ્વારા મગફળીની અને અન્ય તેલબિયાની મગની અડદની ખરીદી ચાલુ થઈ। હળવદ ખાતે મહેશ જીનિંગમાં માળિયા મોરબી ચોકડી ઉપર સ્થળ રાખેલ છે અને અહીંયા આજથી 11 વાગે ખરીદી ચાલુ કરી। 10,000 જેટલા હળવદ તાલુકાના ખેડૂતોએ ફોર્મ ભરેલા છે અને 30,000 પ્લસ મોરબી જિલ્લાના ખેડૂતોએ આનો લાભ લીધેલો। એટલે આ વખતે વરસાદની મોસમના હિસાબે લગભગ 10-15 દિવસ જેટલો સમય બગડ્યો છે અને થોડીક લેટ ખરીદી ચાલુ થઈ। આજથી હળવદ ખાતે આપણે મહેશ જીનિંગ ત્યાં આપણે ટેકાના ભાવે મગફળીનું શરૂઆત કરેલ છે, જેમાં આજે 30 ખેડૂતને બોલાવેલ હતા, જેમાં 10 જેવા ખેડૂતો આવ્યા છે। તેમની ખરીદી આપણે ચાલુ કરેલ છે। 1452 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે અને 125 મણ પ્રતિ હેક્ટરે ખરીદી શરૂ કરવાની છે। તે રીતે આજથી ખરીદી